વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે એક્સરસાઇઝ ચેપ્ટર 2 સોલ્યુશન લેક્ચર 10 પૈસા લેક્ચર 10 સોલ્યુશન ચેપ્ટર માટે હવે અમુક વસ્તુ જરૂર છે દાખલામાં અને બુકમાં આપી નથી. પહેલાની ચર્ચા કરશું. વિયોજન અંશ. તમને ઘણી વાર કીધું અંશ એટલે કે એક ભાગમાંથી કેટલામો ભાગ, તેને અંશ કહેવામાં આવે છે. વિયોજન અંશ એટલે કે એક ભાગમાંથી કેટલામો ભાગ, એમને આપણે અંશ તરીકે ઓળખીએ છીએ. હવે આજે એક અંશ છે એટલે કે એક ભાગમાંથી કેટલામો ભાગ. તો ધારો કે કોઈ એક અણુ છે an, એટલે આ અણુ છે, એમાં n પરમાણુઓ છે. એનું આયનીકરણ થાય તો તે n આયનો આપશે. જેમ કે તમને ઉદાહરણ આપું, KCl હોય એનું આયનીકરણ થાય તો K+ અને Cl, એક અણુ બે આયન આપે તો બસ એ n અણુ છે એમાંથી n આયન આપે છે. તો શરૂઆતમાં આના મોલ 1 હોય તો નિપજ 0 હશે. હવે જરૂર નથી કે તમે જે ક્ષાર લીધો છે, પદાર્થ લીધો, એનું સંપૂર્ણ આયનીકરણ થાય. ધારો કે એનો આયનીકરણ થતો ભાગ આલ્ફા છે, તો સંતુલન એ બાકી કેટલો રહેશે? 1 - આલ્ફા. તો હવે આ આલ્ફા, એક અણુ તૂટે તો n આયન આપે, તો આલ્ફા અણુ તૂટે તો n આલ્ફા આયન આપશે. તો સંતુલન એ કુલ મોલ કેટલા? તો 1 - આલ્ફા પ્લસ n આલ્ફા, 1 - આલ્ફા પ્લસ n આલ્ફા થાય. તો વોન્ટ ઓફ અવયવ I શું છે? તો કે સંતુલન સમયે કુલ મોલ છેદમાં શરૂઆતના મોલ. તો સંતુલન સમયે મોલ કેટલા આવ્યા? જો 1 - આલ્ફા પ્લસ n આલ્ફા અપોન 1 થશે. હા, આ વોન્ટ ઓફ અવયવનું એક સૂત્ર આવ્યું. સંતુલન સમયે દ્રાવણના કુલ મોલ એટલે આ બેનો સરવાળો અને શરૂઆતના મોલ વડે ભાગો એટલે I આવશે. હવે અહીંયા 1 જાય એટલે I બરાબર 1 - આલ્ફા પ્લસ n આલ્ફા. હવે આપણે 1 ને આ બાજુ લઈ જતા, આ 1 ને આ સાઈડ લઈ જાય એટલે I - 1 એટલે n આલ્ફા માઈનસ આલ્ફા. આલ્ફા સામાન્ય એટલે n - 1. તો આલ્ફા છે વિયોજન અંશ મળી ગયો. એટલે વોન્ટ ઓફ અવયવ જાણતા હોય તો એમાંથી એક બાદ કરવાનું અને n - 1 લેવાથી આલ્ફા મળે. આલ્ફા એ વિયોજન અંશ છે અને n એ વિયોજન પછી તે ખરેખર કેટલા આયન આપી શકે છે એની સંખ્યા છે, n આલ્ફા. ધારો કે 2 આયન આપતું હોત તો n બરાબર 2 લેવાનું. 3 આયન આપે તો n બરાબર 3 લેવાનું. હવે અંશ એટલે એક ભાગમાંથી કેટલામો ભાગ, જ્યારે n એટલે કે વિયોજન પછીના આયનોની સંખ્યા. હવે વિયોજન અંશને 100 વડે ગુણો એટલે વિયોજનના ટકા મળશે. અંશ છે એટલે એક ભાગમાંથી કેટલામો ભાગ મળે છે, એને ગુણ્યા 100 કરશું એટલે આપણને વિયોજનના ટકા મળશે. પર્સન્ટેજ આપે છે. હવે આપણે આગળ જઈએ. સુયોજન અંશ. વિયોજન પછી આવશે સુયોજન. સુયોજન થવું એટલે કે જોડાવું. વિયોજન થવું એટલે છૂટું પડવું. સુયોજન થવું એટલે કે જોડાવું. ધારો કે અહીંયા n આયનો ભેગા થઈ ઊંધું અને અણુ બનાવે. એટલે હું કહું કે 3 આયન ભેગા થાય તો A3 બનશે, 2 A ભેગા થાય તો A2 બનશે. આ સુયોજન કહેવાય. 3 અણુ ભેગા થઈને એક અણુ બને છે એટલે કણની સંખ્યા ત્રીજા ભાગની થઈ ગઈ. 2 અણુ ભેગા થઈને એક અણુ બને છે તો કણની સંખ્યા અડધી થઈ ગઈ એમ. તો n આયનો ભેગા થઈ
એ n પ્રકારનો અણુ બનાવે છે. તો શરૂઆતમાં આવા ઘટકોની સંખ્યા ધારો કે 1 હતી, ધારવા કુલ ભાગે, તો આ કેટલું 0 થશે. આમાંથી ધારો કે આલ્ફા ભાગનું સુયોજન થાય છે, એટલે બધાય ભાગ જોડાતા નથી, તો 1 માઈનસ આલ્ફા. તો હવે જોડાઈ ગયા પછી મેં કીધું ને કણની સંખ્યા ઘટે. 2 મોલ હોય એમાંથી 1 મોલ થાય, 3 મોલ હોય એમાંથી 1 મોલ થાય, જોડાઈ જાય એટલે અણુની સંખ્યા ઘટે. તો આલ્ફા બાય n એ કઈ રીતે? આ મેં કીધું 2 અણુ જોડાઈને 1 અણુ બને, 3 જોડાઈને 1 બને, 3 જોડાઈને 1 બને તો 1/3 થાય, 2 જોડાઈને 1 બને તો 1/2 થાય. એ રીતે. તો સંતુલન કુલ મોલ કેટલા? તો કે 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય n થશે. તેનો વાટો અવયવ I કેટલો થાય? તો 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય n અને અપોન 1 એટલે સંતુલન કુલ મોલ છેદમાં શરૂઆતના મોલ થયા. તો I બરાબર 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય n. તો 1 આ સાઈડ લઈ જાઓ એટલે I માઈનસ 1 બરાબર આલ્ફા અપોન n માઈનસ આલ્ફા. આલ્ફા સામાન્ય એટલે 1 upon n minus alpha. તો I minus 1 is equal to alpha 1 minus n upon n થાય. તો alpha કેટલું થશે? I minus 1 upon 1 minus n into n જેટલું થશે. n એટલે કે સુયોજન પયમાં પછીના અણુની સંખ્યા. આ ધારો કે 1 હોય, આ 2 હોય અને 1 થાય તો n1 લેવાનું. 3 અણુ જોડાતા હોય તો n3 લેવાનું. 4 ઘટક કણ જોડાતા હોય તો n4 લેવાનું. એ રીતે. હવે સુયોજન અંશ, એ પણ અંશ એટલે એક ભાગમાંથી કેટલામો ભાગ. હવે સુયોજનના ટકા એટલે આલ્ફા ગુણ્યા 100 કરો એટલે સુયોજનના ટકા મળશે. હવે આપણે દાખલો શીખીએ. ઉદાહરણ આપણી બુકનું 2.12. 25 ગ્રામ બેન્ઝીનમાં 25 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવક થશે. તેની અંદર 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ C6H5COOH ઓગાળેલ છે. એટલે બેન્ઝોઇક એસિડ છે આપણો દ્રાવ્ય, બેન્ઝીન છે ઈ દ્રાવક. તો ઠાર બિંદુમાં અવનયન બરાબર, ઠાર બિંદુમાં અવનયન એટલે ડેલ્ટા TF 1.62 કેલ્વિન છે. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક KF 4.9 છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું કહેવાય? આપેલ રાશિમાં દ્રાવ્યનું વજન 2 ગ્રામ, KF 4.9, W1 25, ડેલ્ટા TF 1.62. તો આ બધી કિંમત મૂકતા આપણને સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF into m. એટલે KF 1000 દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું વજન. એના ઉપરથી m2 ને સૂત્રનો કરતા બનાવતા KF ગુણ્યા 1000 W2 upon ડેલ્ટા TF અને W1. તો KF 4.9 છે, 1000 ગુણ્યા 2 છેદમાં ડેલ્ટા TF એટલે 1.62 અને W1 25 ગ્રામ. તો એ અણુભાર 241.98 આવ્યો. આમ બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનો પ્રાયોગિક મોલર દર, પ્રયોગ દ્વારા મળતું મોલર દર એટલે પ્રાયોગિક મોલર દર 241.98 છે. પ્રેક્ટિકલી આટલું આવ્યું. હવે એસિડમાં નીચે મુજબ સંતુલન છે, એટલે 2 અણુ જોડાય અને સુયોજન થયું. જો X દ્રાવ્યના વિયોજન અંશ હોય તો આપણી પાસે 1 - X
બેન્ઝોઇક એસિડનો અવિયોજિત ભાગ બાકી રહેશે, એટલે સુયોજિત મોલ x/2 થશે. આથી સંતુલન સમયે હવે તમને કહું આ સૂત્ર ક્યાંથી આવ્યું, હમણાં આપણે જોઈ ગયા કે બેન્ઝોઇક એસિડ છે એના બે અણુ જોડાય અને દ્વિઅણુ બનાવે છે, એટલે આ 1 ત્યારે આ 0, આ 1 - x તો x/2, તો કુલ મોલ 1 - x upon x/2 થશે. હમણાં શીખવાડ્યું તમને એના ઉપરથી, એટલે જ આપણો પાછો લીધો, એટલે 1 - x/2 થાય. આમ સંતુલન સમીકરણના મોલની કુલ સંખ્યા વોન-ટોપ અવયવ બરાબર હોય છે, એટલે I તો સંતુલન સમયે જે મોલની સંખ્યા છે એના બરાબર હોય છે. I છે સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર, તો એક્ઝેક્ટ એનો સામાન્ય અણુભાર 122 થાય. બેન્ઝોઇક એસિડનો સાચો સામાન્ય અણુભાર 122, પ્રયોગ દ્વારા અસામાન્ય મેળવો, એટલે I ની કિંમત આવશે અહીંયા 0.504. I મળી ગયો, એટલે I ની કિંમત અહીં મૂકી દો, એટલે x મળી જશે. હવે આ 504 આવશે, તો x/2 કેટલું, તો કે 1 upon આમાંથી ને જો I - 1 x/2 - x, અથવા આમ પણ લઈ શકાય ને, 1 - x 1 - I, તો આ ભાગ જાય બાજુ, x - x/2, x સામાન્ય, તો 2 - 1 એટલે x/2 બરાબર 1 - I, તો x/2 1 - I 0.504, 1 માંથી 0.504 જાય 0.496, 0.496 ગુણ્યા 2 કરો, એટલે x આવ્યું 0.992, એનો વિયોજન અંશ આવ્યો. એને ગુણ્યા 100 કરો એટલે પર્સન્ટેજ આવશે, એટલે 99.2% સુયોજન થયું કહેવાય. એટલે બેન્ઝોઇક એસિડના બધા જ અણુ દ્વિઅણુમાં ફેરવાઈ જતા નથી, 99.2% ફેરવાય છે, એટલે રેફરન્સમાં 100 થી થાય, અને અંશમાં કીધું હોય તો એક ભાગમાંથી 0.992 ભાગ. હવે 2.13 ને 1.06 ગ્રામ પર મિલી આની ઘનતા છે ધરાવતા 0.6 મિલી એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યું. ઠાર બિંદુમાં અવનયન 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત થયું, તો વન-ટોપ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણ. ડેન્સિટી છે 1.06 ગ્રામ પ્રતિ મિલીલીટર, એની ઘનતા ધરાવતા 0.6 મિલી એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યું. ઠાર બિંદુમાં અવનયન એટલે ડેલ્ટા ટી એફ અવલોકિત થયું. વન-ટોપ અવયવ અને એસિડનો વિયોજન ગણો. હા, તો એસિડિક એસિડના મોલની સંખ્યા પહેલા તો 0.6 ગુણ્યા 1 ગુણ્યા 1.06 ભાગ્યા 60 એટલે મોલ આવ્યા. કદ કેટલું આપેલું છે 1 લીટર. હવે એની મોલારિટી મળી જશે. પહેલા તો મોલ ગોતીએ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે અહીંયા પણ દળ એટલે શું લીધું? દળ એટલે કે વજનના મોલ એટલે કે દળના છેદમાં અણુભાર.
તો અહીંયા શું આવશે મોલ ગુણ્યા અણુભાર થશે એટલે આ સૂત્ર બુકમાં ડાયરેક્ટ લખે છે ને ત્યાં પ્રોબ્લેમ છે પહેલા તો ઘનતાનું સૂત્ર લખીએ ઘનતા એટલે દળના છેદમાં કદ ચલો હવે દળ એટલે પહેલા તો મોલ એટલે શું દળના છેદમાં અણુભાર તો દળ એટલે શું મોલ ગુણ્યા અણુભાર થશે તો ઘનતા બરાબર મોલ ગુણ્યા અણુભાર એના છેદમાં કદ તો મોલ શું થશે તો કે મોલ બરાબર ઘનતા ગુણ્યા કદ એના છેદમાં અણુભાર એટલે આ સૂત્ર આવ્યું કદ કેટલું 0.6 મિલીલીટર ઘનતા 1.06 મિલી આવશે કા ઘનતા ગ્રામ પ્રતિ મિલીમાં છે એટલે મિલી ઉડી જાય એના છેદમાં અણુભાર એટલે એસિડિક એસિડ અણુભાર 60 છે એટલે આપણને મોલ મળ્યા આ સમજાઈ ગયું છોકરાઓ ઘનતા બરાબર દળના છેદમાં કદ તો મોલ એટલે શું તો કે દળ વજનના છેદમાં અણુભાર તો દળ એટલે મોલ ગુણ્યા અણુભાર એટલે દળની જગ્યાએ મોલ ગુણ્યા અણુભાર મૂકો અને મોલ ગુણ્યા અણુભાર છેદમાં કદ લીધું હવે મોલને સૂત્રનો કરતા બનાવ્યું એટલે ઘનતા ગુણ્યા કદના છેદમાં અણુભાર મેળવ્યું એટલે એ 0.0106 મોલ થશે હવે મોલારિટી ખબર જ છે મોલ પ્રતિ લિટર મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર તો 0.0106 મોલ આવ્યા અને કદ છે 1000 મિલી ઈ કઈ રીતે 1 લિટર પાણીમાં ઓગાળેલું છે હવે પાણીનું ઘનતા પાણીનું વજન અને કદ સરખું હોય એટલે મોલ પ્રતિ કિલોગ્રામ થશે એટલે આ મિલીલીટરને ગ્રામમાં ફેરવી નાખ્યા એટલે મોલારિટી મળે ને અરે ઘનતા વડે ગુણી નાખ્યું ઘનતા બરાબર દળના છેદમાં કદ પાણીની ઘનતા 1 છે કદ 1000 મિલી છે એટલે દળ 1000 ગ્રામ થઈ જાય એટલે મોલ પ્રતિ કિલોગ્રામ થઈ ગયું હવે ડેલ્ટા ટીએફ બરાબર kf m થશે મોલારિટી મળી ગઈ એટલે આપણને ડેલ્ટા ટીએફ મળી જશે ડેલ્ટા ટીએફ બરાબર kf m kf 1.86 છે m 0.0106 આવ્યું મોલારિટી તો 0.0197 તો વન ટોપ અવયવમાં એક નવું સૂત્ર પણ છે અવલોકિત કરેલું ઠાર બિંદુ આપણે ગણતરી કરીને મેળવેલું છે એટલે 0.0197 આવ્યું અને રકમમાં આપેલું છે પ્રયોગ દ્વારા મળતું ઠાર બિંદુ તો એનો ભાગાકાર 1.0141 આવ્યો એટલે વન ટોપ અવયવ મળી ગયો હવે એસિડિક એસિડ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ ન થાય એસિડિક એસિડ ને એ પાણીમાં 2 આયન આપશે તો એસિડિક એસિડ નો ધારો કે વિયોજન x છે તો આપણે જોઈએ છે તો n * 1 - x અવિયોજિત રહેશે તો આપણે એના n મોલ ધારેલા છે ત્યારે આ 0 0 થશે તો 1 - x ભાગમાંથી x ભાગ આપે હવે n વડે ગુણ્યા એટલે n * 1 - x nx અને nx સંતુલન ચક્રનો ઉપયોગ કર્યો તો સંતુલન સમયે કુલ મોલ કેટલા તો કે n * 1 - x nx nx n સામાન્ય એટલે ઉડી જાય તો n * 1 + x થાય તો હવે વન ટોપ અવયવ I કેટલો તો કે સંતુલન સમયે મોલ છેદમાં શરૂઆતના મોલ n ઉડી જાય તો I કેટલો 1 + x જેટલો તો x મળી જાય ને I તો ગોતી લીધો I છે એ 1.041 આવ્યો એટલે I બરાબર 1 + x I છે 1.041 - 1 એટલે 0.041 આવ્યું આ વિયોજન અંશ આવ્યો
હવે આપણે એનો વિયોજન અચળાંક મેળવવો છે. જો ત્રણ શબ્દ છે, વિયોજન અંશ, વિયોજનના ટકા અને વિયોજન અચળાંક. તો વિયોજન અંશ 0.041 આવ્યું. તો હવે એસિડિક એસિડની બાકી રહેતી સાંદ્રતા કેટલી હતી? n * 1 - x 0.0106 કૌંસમાં 1 - 0.041. હવે n ની કિંમત 0.0106 આવી ને. હવે મોલની સંખ્યા 0.0106 En મોલ. તો એના ઉપરથી હવે અહીંયા એસિડિક એસિડ નું જે આયનીકરણ થાય તેની વાત કરું. આ n છે એ ગોતી લીધો. n * 1 - x સંતુલન સમય બાકી રહેશે એટલે સંતુલન એસિડિક એસિડની સાંદ્રતા n * 1 - x છે. તો n છે 0.0106 1 - 0.041. હવે આ NX છે, આ NX છે એટલે H+ અને એસિડેટની સાંદ્રતા 0.0106 ગુણ્યા 0.041. હવે એનું સંતુલન અચળાંક Ka લઈએ તો અંશમાં નિપટની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા. તો એ મુજબ ગણતરી કરતા 1.86 ગુણ્યા 10 - 5 આવે છે આપણો જવાબ. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન શરૂ કરીએ. એમાં જે બુકના થિયરીમાં આવી ગયા હશે તેની વાત નહીં કરીએ. આ સ્વાધ્યાયનો પ્રશ્ન 2.1 ક્વેશ્ચન વાંચો. દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપો. કેટલા પ્રકારના દ્રાવણ બનાવી શકે? દરેકને ઉદાહરણ સહિત ટૂંકમાં સમજાવો. આ તમને ખબર 9 પ્રકારના દ્રાવણ બનશે. એક એવા ઘન દ્રાવણનું ઉદાહરણ આપો કે જેમાં દ્રાવ્ય વાયુ હોય. તો આપણી બુકમાં જે પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજનનું અધિશોષણ. તો પેલેડિયમ ઘન દ્રાવક છે, હાઇડ્રોજન સપાટી પર શોષાય એટલે હાઇડ્રોજન વાયુ છે. પછી 2.3 આ બધાની વ્યાખ્યા અને સૂત્ર જે આપણે જોઈ ગયા છીએ. મોલાલિટી, વેઇટ બાય વોલ્યુમ. હવે ક્વેશ્ચન 2.4 પૈસા પ્રયોગ કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી એટલે વેઇટ બાય વેઇટ 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણ બનાવે છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ મિલી હોય તો આવા નમૂનાની મોલારિટી કેટલી થશે? તો સૌથી પહેલા આપણે HNO3 ના ટકા કેટલા આપેલા છે? 68. તો 68 એટલે શું? 68 ગ્રામ દ્રાવ્ય અને 32 ગ્રામ દ્રાવક એટલે 32 ગ્રામ અહીંયા પાણી છે અને 68 ગ્રામ દ્રાવ્ય HNO3 છે. તો HNO3 ના મોલ કેટલા? તો કે વજનના છેદમાં અણુભાર. વજન 68 છે, HNO3 નો અણુભાર 63 છે, 1.079 મોલ થાય. હવે દ્રાવણનું કદ એટલે કે ઘનતાના દળના છેદમાં ઘનતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ અહીં લીધું, ઘનતા અહીં લીધી એટલે 100 ભાગ્યા 1.504 એટલે ટોટલ વજન તો દ્રાવણનું 100 ગ્રામ થાય ને ટોટલ. આ 68 + 32 એટલે ટોટલ 100 તો 66.5 મિલી થાય. તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લિટર થશે. બરાબર. તો એના આધારે મોલ 1.079 કદ મિલીમાં 66.5 ને 1000 ભાંગો એટલે ઉપર જશે એટલે 1079 ભાગ્યા 66.5 એટલે 16.32 મોલારિટી થાય. હજી એક સૂત્ર યાદ હોય તો percentage weight by volume હતું. આ weight by weight છે. હવે percentage weight by weight આપેલું હોય તો
તો એને ગુણ્યા ઘનતા એને ગુણ્યા 10 છેદમાં દ્રાવકનો અણુભાર લ્યો તો નહીં મળે. અહીંયા weight by weight છે એ 3068 છે, અહીં 63 છે, ઘનતા 1.05. તો એ ગણતરી કરશું તો weight by volume હોય તો ડાયરેક્ટ મળશે. હવે આપણે પહોંચ્યા 2.5. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% weight by weight એમ લેબલ લગાડેલું છે. તો આ દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકનો મોલન્સ કેટલો થાય. હવે પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણ એટલે ગ્લુકોઝ પાણીમાં ઓગળેલો છે એવું એક દ્રાવણ છે. 10% weight પર weight નો મતલબ બની ગયો 100 ગ્રામમાં 10 ગ્રામ ગ્લુકોઝ છે અને 90 ગ્રામ પાણી થશે. ગ્લુકોઝ એટલે આપણો દ્રાવ્ય 10 ગ્રામ, પાણી દ્રાવક 90 ગ્રામ, પાણીનો અણુભાર 18 ગ્રામ, ગ્લુકોઝનો અણુભાર 180 અને ઘનતા આપણને આપી દીધી 1.2 ગ્રામ પ્રતિ મિલીલીટર. હવે W1 ના છેદમાં M1 એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે 90 ના છેદમાં 18 એટલે દ્રાવકના મોલ આવ્યા 5 પાણીના. પછી દ્રાવ્ય ગ્લુકોઝ 10 ગ્રામ અણુભાર 180 0.0555 મોલ. તો દ્રાવણનું કદ ગોતવું હોય તો ઘનતા ઉપર ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો કદ બરાબર શું થાય દળના છેદમાં ઘનતા. 100 ગ્રામ ટોટલ એને ભાગ્યા 1.2 એટલે 83.33 મિલી થાય. તો મોલાલિટી કેટલી તો કે દ્રાવ્યનું વજન એને ગુણ્યા દ્રાવ્યના મોલ એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનું ગ્રામમાં વજન. તો 0.0555 ભાગ્યા 90 અને 0.617 મોલાલિટી થશે. હવે ગ્લુકોઝના મોલન્સ એટલે ખબર જ છે ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ. તો N2 ના છેદમાં N1 પ્લસ N1 અને 0.0555 છેદમાં 0.0555 વત્તા 5 એટલે 0.01 થશે. હવે પાણીના મોલન્સ એટલે કે કુલ મોલ માંથી દ્રાવ્યના મોલ બાદ કરો 1 - 0.01 એટલે 0.99 થશે. હવે આપણે મોલારિટી એટલે શું. મોલારિટી દ્રાવ્યના મોલ છેદમાં કદ મિલીમાં હોય તો ઉપર 1000 લેવાનું. તો દ્રાવ્યના મોલ 0.0555 83.33 મિલી હોય તો 1000 ભાંગો એટલે છેદનો છેદ અંશમાં 0.666 મોલારિટી થશે. હવે 2.6 Na2CO3 અને NaHCO3 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બંને પદાર્થના સમમોલર જથ્થો. સમમોલર એટલે સમાન મોલારિટી વાળો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલારિટી HCl ના કેટલા મિલીની જરૂર પડે. જો પાછું એકવાર એક સોડિયમ કાર્બોનેટ છે અને સોડિયમ બાયકાર્બોનેટ એ બંને પદાર્થનો મોલારિટી સમાન છે. 1 ગ્રામ મિશ્રણ લેવાનું અને એનું સંપૂર્ણ પ્રક્રિયા 0.1 મોલારિટી HCl સાથે કરવાની છે. તો HCl ના કેટલા મિલી ની જરૂર પડશે. મિશ્રણમાં સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટના મોલની ગણતરી. ધારો કે મિશ્રણમાં Na2CO3 નું વજન x ગ્રામ છે તો સોડિયમ બાયકાર્બોનેટ કેટલો થાય ટોટલ 1 એટલે 1 - x જ થાય.
બેયનું થઈને વજન 1 ગ્રામ, તો આનું વજન x ગ્રામ થયું, તો આનું 1 - x જ થાય ને. હવે Na2CO3 નો અણુભાર છે 106 ગ્રામ પ્રતિ મોલ, સોડિયમ બાયકાર્બોનેટ નો છે 84, તો Na2CO3 ના મોલ મળી જાય. વજનના છેદમાં અણુભાર એટલે x ધાર્યું ને વજન, એટલે x ના છેદમાં 106, સોડિયમ બાયકાર્બોનેટ ના મોલ 1 - x / 84. તો મિશ્રણના બધા જ ઘટક સમમોલર હોવાથી N1 બરાબર N2 થાય. તો x ના છેદમાં સમમોલારિટી એટલે મોલ સરખા, સમમોલર એટલે મોલારિટી સરખી, મોલારિટી સરખી એટલે મોલ સરખા, તો થાય ને. એટલે x ના છેદમાં 106 1 - x / 84, 84 અહીં જશે એટલે 84x અહીંયા જાય, 106 - 106x, તો 106x ઓલી બાજુ એટલે પ્લસ થઈ જાય, તો 106 + 84 એટલે 190x, તો x છે 106 / 190, એટલે આપણને x ની કિંમત મળી ગઈ. એટલે કે કોની Na2CO3 નું વજન મળી ગયું, જે ધાર્યું હતું x 0.558 1 ગ્રામ માંથી, તો x ના છેદમાં 106 એટલે 0.558 / 106 એટલે 0.00526 મોલ થાય. હવે સોડિયમ બાયકાર્બોનેટ ના મોલ મળી ગયા 1 - x / 84, 1 - 0.558 / 84 એટલે 0.00526 થશે. આ તો મોલ આવ્યા, એના ઉપરથી હજી વજન મળશે. Na2CO3 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે એટલે Na2 અને 2 Cl 2 NaCl, અહીંથી CO2 જશે અને પાણી જશે. સોડિયમ બાયકાર્બોનેટ લીધું હોય તો આમાં 1 મોલ સાથે 1 મોલ વપરાય, NaCl પાણી અને CO2. સમીકરણ 1 અને 2 પરથી 1 મોલ Na2CO3 ત્યારે 2 મોલ વપરાય, તો દેખીતી વાત છે ને 0.00526 મોલે Na2CO3 હોય તો કેટલા વપરાય, તો ડબલ એટલે 0.01052 મોલ વપરાય. એટલે સમીકરણ 2 પરથી આ 1 મોલ વપરાય ત્યારે 1 મોલ વપરાય, તો 0.00526 કેટલા થાય, તો HCl ના વપરાતા કુલ મોલ કેટલા 0.01578 થાય. તો HCl ના કદની ગણતરી મોલારિટી બરાબર મોલ પ્રતિ કદ, કારણ કે મોલારિટી આપેલી છે 0.1 મોલ ગોઈતા એટલે કદ મળી જાય, તો કદ બરાબર મોલ પ્રતિ મોલારિટી એટલે 0.01578 upon 0.1 એટલે 0.1578 આટલા લીટર જરૂર પડે. 1000 ગુણી નાખો તો 157.8 મિલીલીટર ની જરૂર પડશે. હવે આપણે 2.7 પૈસા સ્વાધ્યાયમાં દળથી 25% દ્રાવણ 300 ગ્રામ, દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું, તો પરિણમતા દ્રાવણના દળથી ટકા શોધો. 25% વેઇટ બાય વેઇટ છે, એમાં દ્રાવ્યનું વજન 300 ગ્રામ ના દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરી એક દ્રાવણ બનાવ્યું, તો પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. પેલા રકમ મગજમાં બેસાડો. દળથી એટલે વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ 25%.
એ દ્રાવણના 300 ગ્રામ અને 40% વેટ બાય દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કર્યું તો પરિણમતા દ્રાવણના દળથી ટકા કેટલા? 25% વેટ બાય વેટ દ્રાવણમાં દ્રાવ્યનું વજન એટલે W બાય W 25 ગુણ્યા 300 એના છેદમાં 100 એટલે 300 ના 25% એમ આ 300 ગ્રામના 25% એમ છે એટલે 25 ગુણ્યા 300 ભાગ્યા 100 થાય એટલે કે 300 એ આમ થશે ટકાવારી ગોતવાની થાય ને એટલે 25 એ 100 25 300 એ %, એટલે 100 એ 25 તો 300 એ કેટલા એટલે 25 ગુણ્યા 300 ભાગ્યા 100 એટલે 75 પછી 400 ગ્રામ ના 40%, હા એમ જ એટલે 100 એ 40 તો 400 એ કેટલા એટલે 400 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે 160 ગ્રામ થયા તો ટોટલ 75 વત્તા 160 એટલે 235 ગ્રામ થાય એટલે દ્રાવ્યનું વજન 235 થાય પાછું એકવાર કહું 25% વેટ બાય વેટ એટલે કુલ 300 ગ્રામના 25% એટલે 300 ગ્રામ દ્રાવણ છે એમાં 25% દ્રાવ્ય છે એ રીતે એટલે 300 ગ્રામ ને વેટ બાય વેટ એટલે કે 25 ગુણીને 100 એ ભાંગવાનું એટલે દ્રાવ્યનું વજન 75 પછી આપણે 40% લે 100 એ 40 છે તો 400 એ કેટલા એટલે 40 ગુણ્યા 400 ભાગ્યા 100 160 એટલે દ્રાવ્યનું ટોટલ વજન 235 હવે દ્રાવણનું વજન 700 એ તો પર્સન્ટેજ વેટ બાય વેટ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100 એટલે 235 ગુણ્યા 100 ભાગ્યા 700 એટલે 33.5% આવ્યું તો દ્રાવકના પર્સન્ટેજ આ દ્રાવ્યના પર્સન્ટેજ આવ્યા તો દ્રાવકના કેટલા 100 - 33.5 એટલે 66.5% દ્રાવક થશે હવે 2.8 એક પ્રતિહિમ દ્રાવણ પ્રતિહિમ એટલે કે બરફ બનતું અટકાવે તેવું દ્રાવણ પ્રતિહિમનો મતલબ થાય બરફ બનતું અટકાવે તેવું દ્રાવણ એન્ટીફ્રીઝ જનરલી પાણી છે 0 તાપમાને બરફ બની જાય એમાં ઇથિલિન ગ્લાયકોલ નાખવાથી ને બરફ બનતું અટકાવી શકાય એક પ્રતિહિમ દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ધરાવે છે અને 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું દ્રાવણની મોલાલિટી ગણો સ્મોલ m જો દ્રાવણની ઘનતા 1.072 હોય તો એની મોલારિટી પણ કેટલી હશે તે ગણો આપણે દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ છે એટલે દ્રાવ્યનું વજન આપ્યું છે 222.6 ઇથિલિન ગ્લાયકોલ એટલે CH2OH CH2OH એનો અણુભાર છે રકમમાં આપ્યો નથી ગણીએ તો અણુભાર થશે 2 કાર્બન એટલે 12 × 24 6 હાઇડ્રોજન એટલે 24 ને 36 ને 32 16 એટલે 62 થશે તો મોલારિટી બરાબર શું દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ઉપર 1000 ગુણ્યા દ્રાવકનું ગ્રામમાં વજન તો મોલારિટી મળે 222.6 ભાગ્યા 65 1000 ભાગ્યા 200 17.95 મોલારિટી થઈ હવે આપણે ઘનતાના સૂત્ર ઉપરથી દળના છેદમાં કદ હોય છે તો કદ કેટલું
વજનના છેદમાં ઘનતા તો 422.6 ભાગ્યા 1.072 તો 422.6 કઈ રીતે દ્રાવણનું વજન લેવાનું એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે 222.6 વત્તા 200 એટલે 422.6 થાય એ દ્રાવણનું વજન છે એના છેદમાં ઘનતા લીધી એટલે દ્રાવણનું કદ આવશે 394.2 મિલીલીટર તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન દ્રાવ્યનો અણુભાર 1000 દ્રાવણનું કદ 222.6 ભાગ્યા 62 ગુણ્યા 1000 ના છેદમાં 394.2 એટલે 9.11 મોલ પ્રતિ લીટર થશે મોલારિટી. હવે 2.9 જોઈએ પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે પ્રદૂષિત થયેલો છે. સંદૂષિત એટલે ખરાબ ક્લોરોફોર્મ જેને કેન્સરજન્ય ધારવામાં આવે છે. આ પ્રદૂષણનું સ્તર 15 ppm દળથી એટલે વેઇટ બાય વેઇટ ppm 15 છે પાર્ટ્સ પર મિલિયન. તો આના દળથી ટકાવારી શોધો percentage weight by weight ગોતો. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગોતો. પેલા દળથી ટકાવારી પહેલા તો મતલબ શું 15 ppm નો મતલબ થાય 15 મિલીગ્રામ પ્રતિ લીટર. 15 ppm એટલે 15 ગ્રામ 15 મિલીગ્રામ પ્રતિ લીટર એટલે 15 મિલીગ્રામ દ્રાવ્ય થયું. આ સૂત્ર યાદ રાખજો 1 ppm એટલે 1 મિલીગ્રામ પ્રતિ લીટર. તો 15 ppm એટલે 15 મિલીગ્રામ પ્રતિ લીટર થાય. દ્રાવ્ય 15 મિલીગ્રામ એટલે 15 ગુણ્યા 10⁻³ ગ્રામ એ આપણું દ્રાવ્ય છે. દ્રાવણનું કદ 1 લીટર છે એટલે 1000 મિલી અને પાણીની ઘનતા એટલે 1000 ગ્રામ એટલે 15 દ્રાવ્યનું વજન 15 ગુણ્યા 10⁻³ છેદમાં દ્રાવક 1000 એને ગુણ્યા 100 એટલે ઈ થશે 15 ગુણ્યા 10⁻⁴ થશે. હવે ની મોલાલિટી એટલે શું મોલ પર કિલોગ્રામ. મોલાલિટી ગોતવાની છે. અહીંયા 15 ppm આપ્યું એટલે 15 મિલીગ્રામ છે અને પ્રતિ કિલોગ્રામ 1 લીટર છે. આ મોલાલિટી 15 ગુણ્યા એ 15 મિલીગ્રામ લીધું છે એને ગ્રામમાં ફેરવી નાખ્યું. પછી આપણે મોલાલિટીનું સૂત્ર મૂકીને ગોતીએ તો મોલાલિટી બરાબર શું દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા 1000 અને દ્રાવકનું ગ્રામમાં વજન. આ દ્રાવ્યનું વજન તો મળી ગયું 15 મિલીગ્રામ એટલે 15 ગુણ્યા 10⁻³ અને 1000. ક્લોરોફોર્મનો અણુભાર કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 અને 35.53 વખત 106.5 વત્તા 13 119.5 થાય. દ્રાવ્યનો અણુભાર છે. દ્રાવકનું વજન 1000 કિલોગ્રામ ઉડી જાય
એટલે આ સૂત્ર ડાયરેક્ટ આપ્યું છે, કન્ફ્યુઝ કરે તમને. 1.5 ગુણ્યા 10⁻⁴ મોલાલિટી થશે. હવે 2.10 આલ્કોહોલ અને પાણી ના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે છે? પાણી અને આલ્કોહોલના અણુ વચ્ચે પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય. જ્યારે આલ્કોહોલને પાણીમાં મિશ્ર કરી આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ નિર્માણ બને છે, બંધ નિર્બળ બને છે. પાણી અને આલ્કોહોલ અણુમાં પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય. જ્યારે આલ્કોહોલને પાણી મિશ્ર કરીએ ત્યારે આંતરાણ્વીય આકર્ષણ બળ નિર્બળ બનતા આદર્શ વર્તણૂકમાં ધન વિચલન મળતા ઉત્કલન બિંદુ ઘટે અને બાષ્પ દબાણમાં વધારો થાય છે. યસ, આલ્કોહોલ વચ્ચે હાઇડ્રોજન બંધ મજબૂત છે. પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ મજબૂત છે, પણ આલ્કોહોલ અને પાણી વચ્ચેનો આ હાઇડ્રોજન બંધ નિર્બળ છે. એટલે આ બેને મિશ્ર કરીએ તો બાષ્પીભવન વધી જાય આ બે કરતા, એટલે મિશ્રણનું બાષ્પ દબાણ વધી જાય, એને ધન વિચલન કહેવાય અને ઉત્કલન બિંદુ ઘટી જાય. આવું જોવા મળે. આજે અહીં સુધી રાખીએ છોકરાઓ. જય હિન્દ. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો સાથે.